હેલો ફ્રેન્ડ્સ, મેગી તો તમે ઘણી વાર ખાધી હશે, પણ આ મેગીની ભેળ તમે ક્યારે પણ નહીં ખાધી હોય. તો આજે આપણે બનાવીશું મેગીની ચટપટી મસાલા સાથે એકદમ સરસ એવી મેગીની ભેળ બનાવીશું. બાળકોને તો બહુ જ ભાવશે. તમે બાળકના લંચ બોક્સમાં પણ આ મેગીની ભેળ આપી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ મેગીની ભેળ કેવી રીતે બનાવવી. વિડીયો પસંદ આવે તો વિડીયોને પ્લીઝ લાઈક અને શેર કરી દેજો. મેગીની ભેળ બનાવવા માટે મેં અહીંયા 2 નંગ જેટલી મેગી લઈ લીધી છે. તો મેગીને આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. તો આ રીતે મેગીને આપણે ટુકડા કરી લઈશું. તો મેગીને આપણે ટુકડા કરી લીધા છે. આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે મેગીને થોડી ક્રિસ્પી બનાવવાની છે. તો આપણે એક વાસણમાં 1 થી 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. તેલને હલકું એવું ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે મેગી એડ કરી દઈશું અને મેગીને આપણે થોડી સાતળી લેવાની છે. થોડીક વાર આપણે તેને ચલાવતા રહી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે. તો આ રીતે આપણે મેગીને સાતળીશું એટલે મેગી કાચી નહીં લાગે અને થોડી ક્રિસ્પી થઈ જશે અને ખાવામાં પણ સરસ લાગશે. એકદમ કડક થઈ જશે એટલે ખાવામાં સારી લાગશે. જો કાચી મેગી તમે લેશો તો બાળકોને પેટમાં દુખશે અને આ રીતે તમે થોડી શેકી અને મેગી બનાવશો તો મેગીનો ટેસ્ટ પણ બદલાઈ જશે અને થોડી શેકાઈ પણ જશે. તો આપણે મેગીને આ રીતે સતત ચલાવતા રહેવાનું છે, કારણ કે તે બળી ના જાય. અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અને એકદમ ક્રિસ્પી થાય અને કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે મેગીનો કલર ચેન્જ થઈ ગયો છે, હલકી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે. એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મેગીને આપણે ઠંડી કરી લેવાની છે. ઠંડી થઈ જાય પછી આપણે એક વાસણમાં કાઢી દેવાની છે, જેમાં આપણે ભેળ બનાવીશું. એમાં આપણે કાકડી એડ કરીશું. તો મેં અહીંયા 1 નંગ જેટલી કાકડીને સમારી લીધી છે. તેમાં આપણે ચણાની દાળ એડ કરીશું. તમે ચણાની દાળની જગ્યાએ કોઈ પણ નમકીન એડ કરી શકો છો. એમાં એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું. તમે અહીંયા મકાઈના દાણા, કેપ્સિકમ કે પછી મરચી પણ એડ કરી શકો છો. અહીંયા મેં લીલા દાણા એડ કર્યા છે. બાળકો તમારા જે પણ ખાવાનું પસંદ કરતા હોય એ તમે આની અંદર એડ કરી શકો છો. ચટણી પણ એડ કરી શકો છો. 1 ચમચી આપણે ચાટ મસાલો એડ કરીશું, 1 ચમચી મીઠું એડ કરીશું, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને જે મેગીનો મસાલો આવે છે એ 1 પેકેટ આપણે એડ કરી દેવાનું છે, જેથી આપણે મેગીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. જો લીંબુની જગ્યાએ તમારે આંબલીનો પલ્પ એડ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો. તો આપણે અહીંયા લીંબુ નીચોવી દઈશું અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરવાનું છે. આમાં તમે લીલા ધાણાની ચટણી પણ એડ કરી શકો છો. જેવું તમારા બાળકો ખાતા હોય એ પ્રમાણે તમે આમાં ઇન્ગ્રેડિયન્ટ એડ કરી શકો છો. હવે આપણે આ ભેળને સરસ રીતે હલાવી લેવાની છે, જેથી બધા જ મસાલા બધું સરસ રીતે ભળી જાય. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મસાલા આપણા બધી જ મેગી અને સલાડ સાથે ભળી ગયા છે. હવે આપણે આ મેગીને સર્વ કરવાની છે. તો સર્વ કરવા માટે આપણે બટર પેપર લઈ લઈશું, તેનો આપણે રોલ પાડીશું. તો તમારી પાસે બટર પેપર ના હોય તો તમે અહીંયા સાદું પેપર પણ લઈ શકો છો. તેના ઉપર પણ તમે રોલ વાળી અને આ ભેળને ભરી શકો છો. તો આ રીતે આપણે કોન શેપમાં વાળી દઈશું. તો હવે આપણે મેગી ભેળને સર્વ કરીશું. તો આ મેગી ભેળ એટલી ટેસ્ટી બની છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય અને બાળકોને તો બહુ જ ભાવશે. તો તમે પણ ફ્રેન્ડ્સ બાળકો માટે આ મેગી ભેળ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો તમારી ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો. અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી નવા રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.